જય વીરુની દોસ્તી હમણાં ધર્મેન્દ્રજી અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા, પણ ક્યાંક ને ક્યાંક જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે. અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર 2-3 કલાક ચર્ચાઓ ચાલે, પછી 12 વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય. પરંતુ એક વસ્તુ તમને હું જરૂરથી કહેવા માંગીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલતી આ સરકારમાં તમારા 3 વિષયો પર આજે જ્યારે તમે લોકોએ આ સેશન્સ રાખ્યા છે તો સેશન્સ જોડે જોડે તમારે એક રિસર્ચ ડોક્યુમેન્ટ્સ બી જરૂરથી પ્રસ્તુત કરવા જોઈએ કે આ 3 વિષયો પર કોઈ એક રાજ્યમાં સૌથી વધારે કામ થયું હશે ને તો હું આપ સૌની સામે એકદમ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે ગુજરાતમાં સૌથી વધુ કામ થયું હશે. તમે આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણા રાગ અને તાલની બી વાત કરો તો વડનગરમાં જે સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો જે બનવા જઈ રહ્યું છે એ દેશની અંદર કોઈ જગ્યા પર નહીં હોય એ પ્રકારનું બનવા જઈ રહ્યું છે. વડોદરાની અંદર આ જ પ્રકારે બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છે. આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે તેનું ખરેખર તમે જોશો તો છેલ્લા 30 વર્ષમાં જેટલું કામ થયું હશે એટલું 300 વર્ષની અંદર ગુજરાતમાં કામ નહીં થયું હશે જેટલું નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર શરૂઆત થઈને આજ સુધી આ કામગીરી ચાલુ રહે. એટલે આ 3 વિષયોમાં તમે જે રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવો, તમે જે ચર્ચાઓ થાય એ ચર્ચામાં અમારી વાવા તમે નિકાલ લેજો. એના સિવાયના તમારી પાસે જે કંઈ સજેશન આવે એનું એક ડોક્યુમેન્ટ બી જરૂરથી સરકારમાં આપજો, જેથી આપણે આ વિષયને માત્ર આ કોન્ફરન્સ પૂરતું જ સીમિત નહીં રાખીએ, આપણે આવનારા દિવસોમાં એના સજેશન્સને સરકારના કાર્યોની અંદર કઈ રીતે જોડી શકીએ તે માટે બી આપણે પ્રયાસ કરશું.